નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આપણું ગુજરાત જોઈ રહ્યા છો આપ। વાત કરીશું મોટા સમાચારથી। અમદાવાદ પ્લેન ક્રેશ થયું, જેમાં 275થી પણ વધુ લોકોના મોત થયા છે। મટિયાણા ગામના સરપંચ કચરાભાઈ રામભાઈ બોખરતરિયાએ અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી। તેમણે કહ્યું કે આ આપદાને જેણે કોઈએ સાંભળી કે જે કોઈ બધાને અપાર દુઃખ થયું, તે મનમાંથી શબ્દો નીકળી પડ્યા અને ભગવાન બધાને શાંતિ આપજે। એમાં કોઈ સ્વજનના આ ઘટનામાં ન હોવા છતાં સાંભળો કેવા શબ્દો તેમના હૃદયમાંથી નીકળ્યા છે। ખેતરમાં બેઠા બેઠા આ ગ્રામજીવી અપાર દુઃખ થયું છે અને એના શબ્દો સમજી શકાય છે। અમદાવાદથી પ્લેન ઉપડ્યું એ તો જવા લંડન દેશ। અમદાવાદથી પ્લેન ઉપડ્યું એ તો જવા લંડન દેશ। આજાજે હરખે બેસિયા એને ભરખી ગયો કાળ। આજાજે હરખે બેસિયા એને ભરખી ગયો કાળ। કોઈના માતા, કોઈના પિતા, કોઈના બેનીને બાળ। કોઈના માતા, કોઈના પિતા, કોઈના બેનીને બાળ। કોઈના કંધોતર ઉઠી ગયા એને જિંદગી બદની જાળ। કોઈના મોભી વયા ગયા એને જિંદગી બદની જાળ। આણંદ શહેરમાં જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર લોકરક્ષક દળની પરીક્ષાની લિખિત પરીક્ષા યોજવામાં આવી હતી, જેમાં 35 કેન્દ્રો પર 12,000થી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા। આણંદ જિલ્લાના 35 જેટલા પરીક્ષા કેન્દ્રો પર લોકરક્ષક દળની પરીક્ષા યોજવામાં આવી, જેમાં સુરત, ભાવનગર, પાલનપુર, વડોદરા, રાજકોટ, હિંમતનગર, મહેસાણા જિલ્લા પરીક્ષાર્થીઓ આપવા માટે ઉમટી પડ્યા હતા અને આ સાથે શાંતિપૂર્ણ રીતે પરીક્ષાઓ સંપન્ન થઈ। પરીક્ષા આપી પરીક્ષા કેન્દ્રની બહાર આવેલા પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્ર હાર્ડ હોવાની વાત કરી હતી અને મોટાભાગના પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્ર અઘરું હોવાનું પણ જણાવ્યું હતું। नितिन कुमार। पेपर केवुं हतुं? पेपर सारू हतुं। केवुं गयुं? सारू गयुं पेपर तो। हार्ड गयुं के सरळ हतुं? सरळ हतुं पण थोडું હાથ પણ હતું અમુક ગણિતમાં। તપસ્યા ચૌધરી। ક્યાંથી આવ્યા છે? અમે આમ તો મહેસાણાથી। કેવું પેપર રહ્યું આજે? સારું, એટલે આમ જો મહેનત કરી હોત તો 100% પાસ થઈ જાત, પણ થોડી કાચી મહેનત હતી એટલે વાંધો નહીં, હવે જે થાય આગળ। પ્રશ્નપત્ર કેવું હાર્ડ હતું કે સરળ હતું? એમ તો હાર્ડ હતું અને આમ ઈઝી બી હતું। જો મહેનત કરી હોય તો ઈઝી, નહીં તો હાર્ડ। ચૌધરી યોગેશ। ક્યાંથી આવ્યા છે? સુરત। હા, કેવું રહ્યું પ્રશ્નપત્ર? પ્રશ્નપત્ર બહુ હાર્ડ હતું, હાર્ડ લાગી ગયું। સવાલો અંદર સિલેબસ ના હતા કે બહારના પૂછાયા? બહારના હતા એટલે બહુ હાર્ડ હતું? હા, પાર્ટ એ ઘણું હાર્ડ હતું। પાર્ટ બી માં થોડું સારું હતું, પાર્ટ બી સારું લાગી ગયું, પાર્ટ એ ઘણું હાર્ડ હતું। ગીર અભયારણ્યમાં 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે। આ સમયગાળો સિંહ પ્રજાતિઓને સંવનન ફાળ ગણવાય છે। તો આ ચોમાસા દરમિયાન જંગલના કાચા રસ્તાઓની સ્થિતિ પણ બગડી જાય છે અને ગીર જંગલ દેશ વિદેશના પ્રવાસીઓ માટે પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। પ્રવાસીઓ 2 સ્થળો પર સિંહ દર્શન કરી શકે છે અને આરક્ષિત ગીર જંગલમાં મુક્ત વિહરતા સિંહો અને બીજું દેવળિયા સફારી પાર્કના મિની જંગલમાં રહેતા સિંહો ચોમાસા દરમિયાન આરક્ષિત જંગલમાં સિંહ દર્શન બંધ રહે છે અને દેવળિયા સફારી પાર્ક વરસાદ ન હોય ત્યારે ત્યાં ચાલુ રાખવામાં આવે છે। તેમાં પ્રવાસીઓને પણ જીપ્સીની સુવિધાઓ પણ મળી રહે તે માટે 24-25 અત્યાર સુધીમાં 8,50,000 પ્રવાસીઓ સિંહ દર્શન કરીને સતત સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। સિંહ સંવનન ફાળ કાળની અંદર ખલેલ ન પહોંચે તે માટે પ્રવાસીઓને બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે। નિર્ણય લેવામાં વન્યજીવ સંરક્ષણ દ્રષ્ટિએમાં મહત્વપૂર્ણ પરિણામ આ લેવામાં આવ્યો છે નિર્ણય। દર વર્ષે ગીર જંગલ સફારી છે એ 4 મહિના માટે બંધ થાય છે। એ આપણે 16 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધી બંધ થાય છે અને એના પણ કારણ હોય કે એક તો આ માનસૂન જે સિઝન છે એમાં આપણે લાયન છે और અધર વાઇલ્ડ લાઈફ છે એનું બ્રીડિંગ સિઝન છે, જેવું કે પક્ષી પણ છે, બીજા બધી જ પ્રકારની જે પ્રજાતિ ગીરમાં પાવી જાય ગીરમાં મળતી હોય અને બધાનો જે છે એ બ્રીડિંગ સિઝન છે। આની સાથે સાથે જે ટુરિસ્ટ જે રૂટ પર જતા હોય મડ ટ્રેક્સ છે
એ બધા રસ્તામાં ઓરને ટુરિસ્ટની સેફટીને ધ્યાનમાં રાખીને પણ ક્લોઝર કરવામાં આવે છે. પણ એ ટાઈમ પિરિયડના દરમિયાન ટુરિસ્ટ જે ગીરમાં આવતા હોય આના માટે બીજી ફેસિલિટી ઊભી કરેલી છે, જેવું કે આપણે ડબલિયા સફારી પાર્ક છે અને ઈસ્ટર્ન સાઈડમાં આપણે આંબાડી સફારી પાર્ક છે. એવલે છે સાલ ભર ખુલ્લો હોય. માનસૂન એમ કહીએ કે આપણે મેન ગેટથી નહીં જાય તો એમ જ લાગે કે આપણે ગીરમાં જ કરી રહ્યા છે. અમે બસ સફારી છે, જીપ્સી સફારી છે. જીપ્સી સફારીમાં પણ ઓપ્શન છે 4 સીટર છે, 6 સીટર છે, 8 સીટર છે. એ ગાડીનો લઈને જઈ શકે છે. તો જે વિઝિટર આ ટાઈમ પીરિયડ દરમિયાન ક્લોઝર ટાઈમમાં આવતા હોય તો એ સફારી પાર્ક જરૂર વિઝિટ કરી શકે. ઈસ્ટર્ન સાઈડમાંથી આવતા હોય તો આંબાડી સફારી પાર્ક છે એ પણ વિઝિટ કરી શકે છે. તો આ જો ટાઈમ પીરિયડ છે પાછો જે પાર્ક ખુલવાનો છે એ આપણે જો 16 ઓક્ટોબરનો પાછો ખુલશે. એટલા ટાઈમ પીરિયડ દરમિયાન પાર્ક જે છે એ બંધ રહેશે. આમોદ નેશનલ હાઈવે નંબર 64 પર RTO અધિકારી ઓવરલોડ તેમજ કાગળો વગરની ફરતા વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવતા ટ્રક ચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આમોદ નેશનલ હાઈવે 64 પર માર્ગ 24માં કલાકમાં મોટા વાહનોથી ધમધમતો રહે છે. રોડ ઉપર ઓવરલોડ ચાલતી ટ્રકો તેમજ હાજર વેસ્ટ અને રેતી તેમજ નમક મીઠું ભરેલ ટ્રકોની માજા મૂકેલી છે અને જેના કારણે RTO અધિકારીઓ ભરૂચની દ્વારા ચેકિંગ હાથ ધરાતા RTO ઇન્સ્પેક્ટર MP ડાયના અને 90,000 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે અને RTO ઇન્સ્પેક્ટર આમોદ પાસે વાહન ચેક કરાતા ટ્રકની ચાલક વાયુવેગે ફેલાઈ જતા કેટલાક ટ્રક ચાલકો પોતાની લોડેડ ભરેલ ટ્રકો સગે વગે કરવાની આપલે જણાવતા જોવા મળેલી છે. ભરૂચ એમપી ડાયના RTO ઇન્સ્પેક્ટર જંબુસર મીઠાની ફરિયાદના અનુસંધાને અહીં આવેલા હતા. 3-4 ગાડીઓ બીજી મટીરિયલ ચેક કરતા ઓવરલોડ હોવાથી ચલણ આપેલા છે, જે આપણે રજૂ કરેલા છે. 5 થી 6 ચલણ 90,000ની રિકવરી પેન્ડિંગ કરેલી છે. સાહેબ, અહીંયા આગળ એ સિવાયની મીઠાની ગાડીઓ ખૂબ જ અને રેતીની ગાડીઓ અને માટીની ગાડીઓ ખૂબ જ ઓવરલોડ જાય છે. તેની પણ ઘણી બધી ફરિયાદો ઉઠાવી છે. આવનાર સમયની અંદર સાહેબ તમે અમની ઉપર કાયદાકીય પગલાં પડશે. ચોક્કસ અમારા સાહેબે RTO અને સ્પેશિયલ આના માટે જ કરો મોકલેલા હતા. અનુસંધાને બનાવીને આવતા સમયમાં પણ ચાલુ રહેશે. આ ઓવરલોડ કાર્યોને કારણે સાહેબ આ જે રોડ છે કરોડો રૂપિયાના ખર્ચે જે બનેલા રોડ છે સાહેબ 1 મહિના પણ નથી ટકતા, જેને લઈને આની પણ લોકોની માંગ ઉઠી છે કે આ જે ઓવરલોડ ગાડીઓ છે તેની ઉપર વહેલામાં વહેલી તકે કાયદેસરની કાર્યવાહી થાય એવી અપેક્ષા છે સાહેબ. ચોક્કસ કાર્યવાહી ચાલુ રહેશે. જેતપુર વિસ્તારમાંથી વધુ એક ગેરકાયદેસર બાંગ્લાદેશી મહિલા નાગરિક પકડાઈ. જેતપુર શહેરના દેરડીધાર આવાસ વિસ્તારમાં નીકળેલ ત્યાં ઉદ્યોગનગર પોલીસે બાંગ્લાદેશી મહિલા પરવીન બેગમ ઓફ હારિઝ મીર નામની બાંગ્લાદેશી નાગરિકને મહિલા પકડી પાડી છે અને જ્યારે બાંગ્લાદેશના પૂર્વો સૈરા એરિયાની થાના ગબુજ બગર હસ્ટાસનના કુલા રહેવાસીની છે. કાશ્મીર પહેલગામના હુમલા બાદ આતંકી હુમલાના રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવાના હુકમથી જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કોઈપણ જાતના સરકારી પુરાવા વગર રહેતી બાંગ્લાદેશી મહિલા નાગરિક પકડી ગેરકાયદેસરની કાર્યવાહી અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પાલનપુર શહેરમાં પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે વિશેષ ડ્રાઈવ હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડાના સૂચના અનુસાર આ ડ્રાઈવમાં નંબર વિના અને પ્લેટ બ્લેક ફિલ્મ હેલ્મેટ વગર વાહન ચલાવનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિશેષ રૂપે જોરાવર પેલેસ સંકુલમાં આવેલી સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ હવે કાર્યવાહીમાંથી બાકાત રહ્યા નથી. પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે જોરાવર પેલેસના સંકુલના ગેટ પર ખાસ ચેકિંગ હાથ ધર્યું છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર સરકારી કર્મચારીઓ સહિત તમામ નિયમોનું મુજબ દંડ વસૂલવામાં આવ્યો છે અને આ કાર્યવાહીથી શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન વધુ સારી રીતે થશે તેવી આશા સાથે અંગે પાલનપુર શહેર પશ્ચિમ અને સ્ટેશન અને PR મારુએ જણાવ્યું છે કે જે તેમના SP સરની સૂચના મુજબ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નંબર પ્લેટ વગરના વાહનો બ્લેક ફિલ્મ અને આડેધડ 2 વ્હીલરો ચલાવતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલનપુર શહેરમાં આવેલ જોરાવર પેલેસ જેમાં સરકારી ઓફિસો આવેલી છે અને સરકારી કર્મચારીઓ જે કાયદાનું પાલન નથી કરતા તેમના દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે.
એસપી સાહેબની સૂચના મુજબ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જે નંબર પ્લેટ વગરના વાહનો છે, બ્લેક ફિલ્મ છે, અથવા તો જે કોઈ ટુ વ્હીલ ચલાવે છે અને હેલ્મેટ નથી કરતા તેની વિરુદ્ધ હાલ કડક કાર્યવાહી કરવામાં આવે છે. અને હાલ પશ્ચિમ પોલીસ સ્ટેશન જે જોરાવર પેલેસ છે કે જે મોટાભાગની સરકારી ઓફિસો આવેલી છે, તો સરકારી કર્મચારીઓ જે આ કાયદાનું પાલન નથી કરતા તેના વિરુદ્ધ દંડની કાર્યવાહી કરાઈ છે. વિસાવદરમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન. સવારે વાદળછાયા વાતાવરણમાં બપોર બાદ કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ. છેલ્લા 2 દિવસથી ભારે ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થયું. શહેરના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. તો જ્યારે આતુરતાથી રાહ જોઈ રહેલા લોકોમાં વરસાદના આગમનથી ખુશી. ચોમાસાના સત્તાવાર પ્રારંભને લઈને સમય જે વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે. ભારે વરસાદના કારણે લોકોને વાહન ચલાવવું મુશ્કેલ પણ પડ્યું હતું, પરંતુ 4 કલાક બાદ મેઘરાજાએ એન્ટ્રી મારી હતી અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ. જોશીપુરા, કાળવા ચોક, આઝાદ ચોક, વણઝારી ચોક સહિત વિસ્તારોમાં પવન સાથે વરસાદનું આગમન. લોકોને અસહ્ય ગરમીની મળી રાહત અને જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહ્યું. જુનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લાભરમાં સવારથી જે ભારે ઉકળાટ જોવા મળી રહ્યો હતો વાતાવરણમાં, તેને પગલે બપોર બાદ વિસાવદર શહેરની અંદર વરસાદ કડાકા ભડાકા સાથે જોવા મળી રહ્યો છે. હાલ દ્રશ્યમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. સમગ્ર માર્ગો જે વિસાવદરના છે તે પાણી થઈ રહ્યા છે. એક તરફ વિસાવદરમાં પેટા ચૂંટણીને કારણે રાજકીય ગરમાવો આવ્યો છે, તો બીજી તરફ બપોર સવારથી જ ભારે ઉકળાટને કારણે જે વરસાદ પડ્યો છે તેમાં સ્થાનિક વાતાવરણની અંદર ઠંડક જોવા મળી રહી છે અને ધરતીપુત્રો છે તે આ વરસાદને કારણે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સિઝનનો પ્રથમ વરસાદ થતા જે ધરતીપુત્રો છે તેની અંદર એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જૂનાગઢ. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ સવારથી જ પલટો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું. આ દરમિયાન સવારથી બપોર સુધી વલસાડ અને પારડી સહિત આસપાસના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ હતો અને જો કે બપોર બાદ જિલ્લાના છેવાડે આવેલા ઉમરગામ અને કપરડાના અંતરિયાળ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કપરડાના હેદલબારી અને દાદરા નગર હવેલી દૂધની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા નાળાઓ શરૂ થયા હતા અને આ પહાડી વિસ્તારમાં સિઝન પહેલાં ભારે વરસાદથી નદીઓ નાળાઓ સક્રિય થતાં ડેમોમાં નવા નીર આવ્યા છે. આમ જંગલ વિસ્તારમાં વરસાદી માહોલને કારણે વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું, જ્યારે શહેરી વિસ્તારમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આથી લોકો ગરમી અને બફારાથી રાહત અનુભવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયામાં ભારે ઉકળાટ જોવા મળ્યો હતો. તો કેટલાક તાલુકામાં વરસાદ માત્ર હાથ તાળી આપીને ચાલ્યો ગયો અને ત્યારબાદ શનિવારે દિવસ દરમિયાન ભારે ઉકળાટ જોવા મળ્યો હતો. અસહ્ય ઉકળાટથી લોકો પરેશાન બન્યા હતા, જેમાં રાત્રિ દરમિયાન એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને દિયોદર, થાર, ભાભર અને પવન સુસવાટા સાથે વરસાદ ખાબકતા અને ઠંડક પ્રસરી હતી અને મગફળી, બાજરી, લણણી ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. અને પાલનપુર વિસ્તારની અંદર પણ શહેરમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો, ઝાપટું પડ્યું. ત્યારબાદ ભારે ઉકળાટ બાદ શહેરમાં લોકો પરેશાન અને ગરમીથી લોકો પરેશાન હતા. ચોટીલા થાન શહેરમાં મોડી રાત્રે ધમાકેદાર વરસાદની એન્ટ્રી. વાતાવરણના અચાનક પલટો, વરસી પડ્યો વરસાદ. વીજળીના કડાકા ભડાકા, ભારે પવન સાથે વરસી પડ્યો વરસાદ. મોસમનો પહેલો વરસાદ વરસતા લોકોએ ઠંડકનો અહેસાસ લીધો અને દર વર્ષની માફક વરસાદની મોસમ શરૂ થઈ. વીજળી ગુલ, વીજતંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ. ચોટીલામાં વીજળી ગુલ થતાં લોકો પરેશાન થયા. મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આ બાજુ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. 1 કલાકમાં 35 મીમી વરસાદ, એટલે કે વરસાદ નોંધાયો છે. વધુ વરસાદના કારણે શહેરના પ્રમુખ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. માંડવી બજાર, હુસૈની ચોક, હાટડિયા બજાર પાસે પીપળી ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. બજાર વિસ્તારોમાંથી નદીની જેમ પાણી વહી રહ્યા છે. પાણી પ્રવાહને કારણે નાગરિકોની અવરજવરને પ્રભાવિત
કરી રહ્યા છે. તો જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વીરપુર તાલુકાના 18 મીમી, ખાનપુર 12 મીમી વરસાદ નોંધાયો છે. આમ જિલ્લામાં સૌથી વધુ વરસાદ લુણાવાડામાં નોંધાયો છે. ગોંડલ શહેરના તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને 1 કલાક બાદ 4 ઇંચ વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે પવન સાથે ધોધમાર વરસાદ, રાજમાર્ગમાં ગોઠણરૂપ વરસાદ, ભરાયા પાણી. ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ગોંડલ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી, પ્રથમ વરસાદે ખોલી પોલ. ધોધમાર વરસાદને કારણે ગોંડલ રાજકોટ હાઈવે રસ્તાના કામો, અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદને લઈને ખેતરો પાણી. શહેરના આશાપુરા, લાલપુર, ઉમાવડા, ખોડિયારનગર અને અંડરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાયા. સતત પડી રહેલા વરસાદને લઈને વાતાવરણ ઠંડક પ્રસરી જવાની સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ. તો આપને જણાવી દઈએ કે જ્યારે આ વરસાદ પડી રહ્યો છે શહેરમાં, 1 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. ગાડી અને આસપાસના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સિઝનનો પહેલો વરસાદ છે. ગોંડલ શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને આ વરસાદની સાથે લોકો અવનવા અત્યારે નુસ્ખા અપનાવી રહ્યા છે. તેનું કારણ એક જ છે, શહેરમાં સિઝનનો પહેલો વરસાદ છે. લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો અને સાથે સાથે ગોંડલ વિસ્તારની અંદર પંથકમાં જે પણ ખેડૂતો હતા તે તમામ ખેડૂતો અત્યારે ખુશ થઈ ગયા છે. તો 1 જ કલાકમાં 4 ઇંચ વરસાદ, રસ્તા ઉપર પાણી થઈ ગયા હતા. કડક અને જ્યારે હવા અને એક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પાછો પલટો આવ્યો છે. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. આ દરમિયાન સવારથી બપોર સુધી વલસાડ અને પારડી સહિત આસપાસના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. પણ જો કે બપોર બાદ વરસાદ જિલ્લાના અને તેના છેવાડામાં ઉમરગામના અને કપરડા અંતરિયાળ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. તો કપરડાના હેદલબારી અને દાદરાનગર હવેલીના દૂધીની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા નદી નાળાઓ નીર શરૂ થયા હતા. આ પહાડી વિસ્તારમાં સિઝનમાં ભારે વરસાદ, નદી નાળાઓ સક્રિય થતાં ચેકડેમોમાં નવા નીર આવ્યા. આમાં વરસાદી જંગલમાં માહોલના કારણે વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું હતું. જ્યારે શહેરી વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક બી પ્રસરી છે. લોકો ગરમી અને બફારાથી પણ રાહત અનુભવી રહ્યા હતા. તો આપણે જણાવી દઈએ કે આ વલસાડ અને પારડીના જે આસપાસના વિસ્તારો છે ત્યાં વરસાદ જામ્યો હતો. કડાકા ભડાકા સાથે જે પલટો આવ્યો છે, હવામાનમાં પલટો આવ્યો છે. તો વરસાદ લઈને આવ્યો છે. સિઝનનો પહેલો વરસાદ છે અને આ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દ્રશ્યો આપ જોઈ શકો છો. ખુશનુમા વાતાવરણ થઈ ગયું છે. દરેક જગ્યાએ પાણી અને પાણીની અંદર અત્યારે હાલ જે વરસાદથી પાણીમાં જે સુગંધ ફેલાતી હોય છે ખેતરોમાં, તે દરેક જગ્યાએ સુગંધથી લોકો અત્યારે હાલ ઉત્સાહ માણી રહ્યા છે. તો સિઝનના પહેલા વરસાદમાં શહેરી વિસ્તારોમાં પણ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને છત્રી લઈને બહાર નીકળવાનું થયું છે અને આ સાથે જ લોકો અત્યારે હાલ વરસાદનો મજા લઈ રહ્યા છે. છૂટો છવાયો વરસાદ પડ્યો છે. કહી શકાય કે નદી નાળાઓ છલકાઈ ગયા છે, નીરના નાળાઓ છલકાઈ ગયા છે અને આ નાળાઓમાં અત્યારે હાલ વરસાદના પાણીના નવા નીરો ભરાયા છે. શહેરી વિસ્તારમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો વલસાડ જિલ્લાની આ વાત છે. તમે જોઈ શકો છો આજે થોડા જે ટપકાઓ પડ્યા. જો આ પાણી જુઓ, આ પાણી જે નવા પાણી આવ્યા છે, આ બધા નીર નવા ભરાયા છે. તમે શું આ બધા જે વરસાદનું પાણી છે, આ નવા નીર શરૂ થઈ ગયા છે. એટલે આ નાળાઓ અને જે અત્યારે વરસાદના જે નીર છે, જો આ છલકાય છે, આવતા જતા જે વાહનો છે, વાહનોમાં પાણી આજુબાજુ ભરાઈ ગયા હોય તો બહાર આવતા હોય છે. પણ અત્યારે નવા નીર છે, આ નવા નીર કામ લાગતા હોય અને ખેડૂતો જે ખેતી કરી છે તેની અંદર બી અત્યારે પાણીની જરૂર પડતી હોય. જો આ ડેમ છે, ડેમનો ઉપરનો ભાગ જેટલો છે એટલો આખો છલોછલ
ભરાઈ ગયો છે અને એ પાણી રોડ રસ્તા ઉપર પણ આવી રહ્યું છે અને લોકો ત્યાંથી અવર જવર કરી રહ્યા છે. આજુબાજુ કોઈ બેરિકેડિંગ પણ નથી કે કોઈ સાવધાનીવાળી કોઈ રેલિંગ પણ નથી લગાવવામાં આવી, પરંતુ અત્યારે હાલ વરસાદનો માહોલ છે તો સાવધાની રાખવી જોઈએ. વલસાડ અને પારડીના સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તો કહેવાય કે અત્યારે હાલ વરસાદનો પહેલી સિઝનનો વરસાદ છે. આજુબાજુનું જે વાતાવરણ છે તે વાતાવરણ બી સારું લાગી રહ્યું છે, એકદમ ઠંડકવાળું વાતાવરણ છે તો મજાનો એક માહોલ કહી શકાય કે વલસાડની અંદર અત્યારે હાલ જે પાણી થઈ રહ્યું છે તે આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી ગયો છે અને સારો એવો વરસાદ વરસ્યો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ જો છત્રી લઈને લોકો નીકળી રહ્યા છે એટલે છત્રી અત્યારે કાઢવી પડી રહી છે, એવો વરસાદ આવી રહ્યો છે તો તમને લાગશે કે વરસાદ ખૂબ જ છે. આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ છે, ધોધમાર વરસાદ છે. નાળાઓમાં અને નીરો નવા ભરાઈ રહ્યા છે. આસપાસના વિસ્તારોમાં ઘણી બધી જગ્યાએ તમે જોઈ શકો છો, ગુજરાતના રાજ્યમાં બધી જગ્યાએ નવા નીર આવ્યા છે. આ પાણી જે ભરાયા છે એ ખૂબ જ સારા એવા છે. એટલે વલસાડ જિલ્લાના વાતાવરણમાં સવારથી જ પલટો આવ્યો હતો તો આસપાસના લોકો બહાર નીકળ્યા હતા અને વરસાદની મજા લઈ રહ્યા હતા. જો આ તમે ગાડી જઈ રહી છે તો ગાડીની અંદર જે લોકો પસાર થઈ રહ્યા છે તો આસપાસમાં પાણીનો જે ફ્લો છે એ સામે આવી રહ્યો છે. આ છલોછલ પાણી છલકાઈ રહ્યું છે, ભરાઈ ગયું છે તો કહી શકાય કે સિઝનનો પહેલો વરસાદ છે, સારો એવો વરસાદ છે. ખેડૂતોને પણ મજા આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદી વાતાવરણના કારણે ખેડૂતોમાં હર્ષ ઉલ્લાસની લાગણી. વરસાદ મોડો ખેંચાતા અને સિંચાઈને પાણીની અસુવિધાના કારણે કપાસના પાક લેવા માટે બિયારણ ખેડૂતો દ્વારા નાખેલ હતું, જેમાં ખેડૂતોને નુકસાન આવે એમ હતું. વરસાદના પગલે જે બિયારણ સુકાઈ જવાનું હતું તેમાં નવી જીવન મળ્યું છે અને ખેડૂતોમાં ખુશીની લહેર છે. જો વરસાદ મોડો આવતો તો ખેડૂતોને કપાસનું બિયારણ સુકાઈ જાત ને મોંઘી મજૂરી અને તેમજ મોંઘા બિયારણો તેમજ ખાતરનો ખર્ચો ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિ થાય. તો ખેડૂતોના પાકને નવા જીવનરૂપ આ વરસાદ સાબિત થયો છે. ખેડૂતોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો આપણે જણાવી દઈએ કે આ સુરેન્દ્રનગરની વાત છે. વરસાદના પગલે બિયારણ સુકાઈ જવાનો તે લોકોમાં ખેડૂતોમાં ભય હતો, પરંતુ સમયસર વરસાદ આવી ગયો છે. સમયસર વરસાદ આવતાની સાથે તમામ ખેડૂતો અત્યારે હાલ ખુશ જોવા મળી રહ્યા છે. મારું નામ પરમાર રસિકભાઈ નરસિંહભાઈ છે. અત્યારે વરસાદ સારો થયો છે એટલે જે કપાસિયા બધા ટૂંપાતા એને ફરી વખત પાણી પાવું નહીં પડે તે માટે વાવણી લાયક વરસાદ સારો થઈ ગયો છે. વરસાદ આવવાથી ખેડૂતોમાં કેવો ખુશીની લહેર છે? વરસાદ આવવાથી ખેડૂતને ખુશીની લહેર છે. મારું નામ ગોવિંદભાઈ મકનભાઈ પરમાર, વઢવાણના ખેડૂત છીએ. ખરીફ સિઝનમાં અમે આગોતરા કપાસનું વાવેતર કરેલ હતું. કેનલમાં પાણી ચાલુ થવાથી વાવેતર તો બધે કરેલું હતું અને ગરમીના કારણે જે તાપથી જે અમુક થાણા બળી ગયા તે અત્યારે વરસાદ કુદરતી મહેર થઈ કુદરતની અને વાવણી લાયક વરસાદ ગણાય. આની માટે ખેડૂતો બધા અત્યારે જે વાવણીના કાર્યમાં લાગી ગયા છે અને આગોતરું વાવેતર કરેલ હતું એ અમુક ગરમીના કારણે થાણા અમુક તેલ ગયા હતા એ થાણા સોંપવાનું કામ અત્યારે કરી રહ્યા છે. આ ખેડૂતોને વરસાદ પડવાથી મોટો ફાયદો કે અત્યારે એન્જિન પંપમાં જે ડીઝલ બારીને પાણી પાવા પડતા હતા એ નહીં પાવા પડે અને આ વરસાદથી અત્યારે વાવણી લાયક વરસાદ ગણાય અને દરેક ખેડૂત વાવણીના કાર્યમાં લાગી ગયેલ છે. તો આપણે તમે જોયું કે અત્યારે ગુજરાતના મોટા ભાગોની અંદર અત્યારે વરસાદ વરસ્યો છે અને વરસાદ સૌથી વધારે તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.